नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां कृपावनिदाताय। समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कळश सहित તેનો સ્વાધ્યાય ચાલે છે। એમાં પરિશિષ્ટમાં 47 શક્તિ પૈકી 33 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે 34મી શક્તિ અભાવ શક્તિ। અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે શૂન્ય એટલે અવિદ્યમાન અવસ્થાવાળાપણારૂપ અભાવ શક્તિ। ભાવ શક્તિની વાત કરી ત્યારે એમાં એમ કહ્યું કે વિદ્યમાન અવસ્થાવાળાપણારૂપ ભાવ શક્તિ અને અહીંયા અભાવ શક્તિની વાત છે એટલે અહીં કે છે કે અવિદ્યમાન અવસ્થાવાળાપણારૂપ અભાવ શક્તિ। અવિદ્યમાન એટલે શૂન્ય, જે નથી, જે અવસ્થા નથી એની વાત કરવી છે। એટલે કે છે કે અવિદ્યમાન અવસ્થાવાળાપણારૂપ અભાવ શક્તિ। અમુક અવસ્થા જેમાં અવિદ્યમાન હોય એવા પણારૂપ અભાવ શક્તિ, એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ। પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 157। ગુરુદેવ કહે છે કે આ સમયસારનો શક્તિનો અધિકાર છે। શક્તિ એટલે ગુણ। આત્મા ગુણી શક્તિવાન છે। ભગવાન આત્મા ત્રિકાળી સત અવિનાશી વસ્તુ છે અને ગુણ તેનું સત્વ છે। અનંત ગુણો છે તો એ ગુણો તેનું સત્વ છે, સામર્થ્ય છે। ગુણ કહો, શક્તિ કહો, સ્વભાવ કહો, બધું એક જ છે। અહીં આ 34મી શક્તિ અભાવ શક્તિ એનું વર્ણન ચાલે છે કે શૂન્ય અવસ્થાવાળાપણારૂપ અભાવ શક્તિ છે। આત્મા ચૈતન્ય દ્રવ્ય છે, તેની આ શક્તિ ત્રિકાળ ધ્રુવ છે। દરેક શક્તિ ત્રિકાળ ધ્રુવ છે અને આ અભાવ શક્તિ પણ ત્રિકાળ ધ્રુવ છે। તો તેનું સ્વરૂપ શું છે કે અભાવ શક્તિ કેવી છે? એટલે કહે છે કે તેની વિદ્યમાન અવસ્થા પર નામ 8 કર્મના અભાવરૂપ અવસ્થા છે અને તે વર્તમાન વિદ્યમાન અવસ્થામાં પૂર્વોત્તર એટલે પૂર્વની અને ઉત્તર એટલે પછીની અવસ્થાઓનો પણ અભાવ છે। શું કહે છે કે આ ધ્રુવ શક્તિનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે તેની વિદ્યમાન અવસ્થા 8 કર્મના અભાવરૂપ અવસ્થા છે અને તેના વિદ્યમાન અવસ્થામાં એ પૂર્વની પર્યાય અને ઉત્તર પર્યાયનો પણ અભાવ છે। ભાવ શક્તિની જેમ આત્મામાં અભાવ શક્તિ પણ ત્રિકાળ છે। ભાવ શક્તિને કારણે આત્માની કોઈ એક નિર્મળ પર્યાય અવશ્ય હોય એમ કહ્યું, ત્યારે અહીંયા અભાવ શક્તિ એવી છે કે જેને કારણે આત્મામાં આ 8 કર્મ અને પૂર્વની અને પછીની એ અવસ્થાઓ, શુભાશુભ ભાવો, વિકારી ભાવો એ બધાનો અભાવ છે। અહીંયા કહે છે કે જેને અંતરદ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ થઈ તેને ભાવ શક્તિનું પરિણમન થયું।
અભાવ શક્તિનું પણ સાથે પરિણમન થયું છે. ભાવ શક્તિનું તો પરિણમન થયું, પણ સાથે અભાવ શક્તિનું પણ પરિણમન થયું. એટલે અનંત શક્તિનું એ વખતે પરિણમન હોય છે. જેને અંતરદ્રષ્ટિ થઈ, આત્મદ્રષ્ટિ થઈ, સ્વરૂપની દ્રષ્ટિ થઈ, તેને ભાવ શક્તિનું પરિણમન થયું, તો એની સાથે અભાવ શક્તિનું પણ પરિણમન થયું જ છે. તેથી તેને જે વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા થઈ, તેમાં અહીં કહે છે કે 8 કર્મની અવસ્થાનું શૂન્યપણું છે. એટલે કે 8 કર્મની અવસ્થા અવિદ્યમાન છે. પોતાની નિર્મળ અવસ્થા થઈ, પોતાના નિર્મળ પરિણામ થયા, એ વિદ્યમાન થયા. નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા થઈ એટલે નિર્મળ પરિણામ તે વખતે વિદ્યમાન થયા. એ વખતે છે વર્તમાન નિર્મળ અવસ્થામાં એવા પરિણામ જે વિદ્યમાન થયા છે, તો તે જ વખતે સાથે અવિદ્યમાનપણું શું છે? તો કે 8 કર્મની અવસ્થાનું અવિદ્યમાનપણું એટલે શૂન્યપણું, અને આત્માના અનંત ગુણની નિર્મળ અવસ્થાનું વર્તમાન વિદ્યમાનપણું છે. એ બંને સાથે છે. 8 કર્મની અવસ્થાથી શૂન્ય છે. 8 કર્મની અવસ્થાથી શૂન્ય છે, અને સાથે બીજું પણ આવે, શુભાશુભ ભાવ છે એ પણ આવી ગયા, એનાથી પણ એ શૂન્ય છે. એટલું જ નહીં, પણ આ જે પર્યાય વિદ્યમાન છે, એ વિદ્યમાન પર્યાયની પહેલાની પૂર્વની પર્યાય હતી, એનાથી પણ એ રહિત છે એટલે શૂન્ય છે. અને હવે પછીની ભવિષ્યકાળની પર્યાયથી પણ એ રહિત છે. એટલે પૂર્વની પર્યાય વિનાની, ભવિષ્યની પણ પર્યાય વિનાની, અને 8 કર્મ વિનાની એવી આ વર્તમાન નિર્મળ પર્યાય છે. તો એમાં ભાવ શક્તિને કારણે નિર્મળ પર્યાયનું વિદ્યમાનપણું છે, અને અભાવ શક્તિને કારણે 8 કર્મ અને પૂર્વ અને ઉત્તર પર્યાયની અવસ્થા એમાં નથી, એનાથી એ શૂન્ય છે. એટલે અહીંયા ગુરુદેવ અભાવ શક્તિની સાથે ભાવ શક્તિને લઈને સમજાવે છે, જેથી સહેલાઈથી સમજાઈ જાય. બંને શક્તિ જુદી છે, બંને ગુણ જુદા છે, ભાવ અને અભાવ. આગળ કહે છે કે અજ્ઞાનીઓ કહે છે કે કર્મનું જોર ઘણું, કર્મ મહાબળવાન છે. કર્મ મહાબળવાન છે. કર્મને કારણે બધું થાય. અમે શું કરી શકીએ? અમારો પુરુષાર્થ શું થાય? આવા કર્મના ઉદય છે તો પછી અમે શું કરી શકીએ? કે કર્મનું જોર ઘણું છે, એવી વાત અજ્ઞાનીઓ કહે છે. તો તેને કહીએ છીએ ભાઈ કે તારી પર્યાયમાં કર્મનો તો અભાવ છે. તારી એટલે તું ભગવાન આત્મા. એવા ભગવાન આત્માની પર્યાય, અહીંયા શક્તિના અધિકારમાં તો નિર્મળ પર્યાયની જ વાત છે. એટલે એવી તારી નિર્મળ પર્યાયમાં તો કર્મનો અભાવ છે. અને એવા કર્મનો અભાવ છે, પછી એ તને શું કરે? તારા નિર્મળ પરિણામમાં કર્મનો તો અભાવ છે, તો પછી તે તને શું કરે? 8 કર્મથી આત્મા શૂન્ય છે. ભગવાન આત્મા દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો પણ 8 પ્રકારના કર્મથી શૂન્ય છે. 148 કર્મની પ્રકૃતિઓથી ભગવાન આત્મા રહિત છે, એના વિનાનો છે. અને તેના નિમિત્તે થતા, એટલે કે આ કર્મના નિમિત્તે થતા વિકારી ભાવ કર્મથી પણ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થા શૂન્ય છે. એટલે કે તેની ભાવ શક્તિને કારણે જે એક વિદ્યમાન નિર્મળ અવસ્થા છે, એ અવસ્થામાં કર્મના નિમિત્તે થતા વિકારી પરિણામ પણ નથી, અને કર્મના નિમિત્તે બંધાતા ભાવ કર્મ પણ નથી. દ્રવ્ય કર્મની તો વાત જ
બાજુ પર રહી ગઈ, કેમ કે દ્રવ્ય કર્મ છે એ તો જડ છે અને દ્રવ્ય કર્મ તો ભાવ કર્મના નિમિત્તે બંધાય છે. જીવના ભાવ કર્મ છે તો એના નિમિત્તે કાર્મણે રજકણો ભેગા થઈ અને સ્કંદ રૂપે પરિણમે છે, એવા એ જડ કર્મ છે. એટલે એ તો વાત જ દૂર છે. પણ ભાવ કર્મ જે જીવને આશ્રવ થાય છે અને જે ભાવ કર્મ થાય છે તે ભાવ કર્મની વાત કરતા કહે છે કે એવા ભાવ કર્મ અને જીવને થતા વિકારી પરિણામ એ બધા આ નિર્મળ અવસ્થામાં રહ્યા નથી. નિર્મળ અવસ્થામાં તો એ શૂન્ય છે. શું કે છે કે આ કર્મ 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 તું કરે છે કે કર્મને કારણે અમે કાંઈ કરી શકતા નથી, તો ભાઈ એ કર્મનો તો તારા દ્રવ્યમાં અભાવ છે, તારામાં એ કર્મ નથી અને તારા જે નિર્મળ પરિણામ છે એમાં પણ એ કર્મ નથી. અને એવા કર્મના નિમિત્તે એટલે કે કર્મના ઉદય છે તો એનું લક્ષ થતા જે વિકારી ભાવ થાય છે એનો પણ તારા નિર્મળ પરિણામમાં અભાવ છે. અને એટલું જ નહીં, પણ જે ભાવ કર્મ બંધાય છે એ ભાવ કર્મ પણ નિર્મળ પરિણામમાં નથી. ભાવ કર્મની અવસ્થા અવિદ્યમાન છે. આ વાત બેસાડવી અઘરી પડે. કોઈને એમ થાય કે ભાવ કર્મ પણ નહીં, દ્રવ્ય કર્મ તો જડ કર્મ છે એટલે તો જુદા છે, બરાબર છે, પણ ભાવ કર્મ પણ નહીં, બરાબર છે, એમ જ છે. ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એના ગુણો શુદ્ધ છે, નિર્મળ છે, અને એ ગુણોનું નિર્મળ પરિણમન છે. તો એમાં બીજા કોઈને પ્રવેશ નથી. કેમ પ્રવેશ નથી? કેમ કે એમાં આ અભાવ નામની શક્તિ પડી છે. એ અભાવ નામની શક્તિ એવી છે કે એને કારણે આ ભાવ કર્મ, વિકારી ભાવ અને કર્મની 8 પ્રકૃતિઓ એ બધા અવિદ્યમાન છે. નિર્મળ પરિણામમાં એ નથી. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે વિકલ્પ છે તેનાથી આત્માની વિદ્યમાન અવસ્થા શૂન્ય છે. આત્માની વિદ્યમાન અવસ્થા શું છે? નિર્મળ અવસ્થા છે. એટલે એ નિર્મળ અવસ્થામાં આ શુભ ભાવ નથી. લોકોને પોતાની શક્તિ અને શક્તિવાનની તથા તેના પરિણમનની ખબર નથી અને ખાલી સમજતા કર્મનું જોર છે, કર્મનું જોર છે એમ રાડો પાડે છે. વાસ્તવમાં પોતાની શક્તિનું સામર્થ્ય જાણે તો એને ખ્યાલ આવે કે કર્મ એનું કાંઈ બગાડતા નથી, બગાડી શકતા નથી. કેમ કે એ કર્મનો તો એના સ્વરૂપમાં અભાવ છે અને એના નિર્મળ પરિણામોમાં પણ અભાવ છે. કર્મ કર્મમાં રહ્યા અને ભગવાન આત્મા પોતે પોતાનામાં રહ્યો. ભગવાન આત્મા પોતે પોતાના સર્વ ગુણોથી સહિત છે અને પોતાના સર્વ ગુણો અને એ દરેક ગુણની નિર્મળ પર્યાય સહિત છે. પણ એમાં ક્યાંય કર્મ કે કર્મના નિમિત્તે થતા વિભાવ ભાવ, વિકારી ભાવ છે જ નહીં. એવા વિકારી ભાવથી તો ભગવાન આત્મા શૂન્ય છે. આગળ 158 પાના ઉપર કહે છે કે ભાઈ તારી વર્તમાન વિદ્યમાન દશામાં કર્મનો, દ્રવ્ય કર્મનો, ભાવ કર્મનો તો અભાવ છે. તદુપરાંત અહીં એમ કહેવું છે કે તારી વિદ્યમાન દશામાં પૂર્વ પર્યાયનો પણ અભાવ છે. કર્મનો અભાવ, દ્રવ્ય કર્મનો અને ભાવ કર્મનો અભાવ તો કયો, પણ એટલું જ નહીં, પણ તારી વિદ્યમાન દશામાં જે વર્તમાન વિદ્યમાન એક દશા છે, એક પર્યાય છે, એક સમયની છે, એમાં પૂર્વ પર્યાયનો પણ અભાવ છે. માટે પૂર્વે બહુ અપરાધ કે પાપ કર્યા છે તો હવે તેનાથી મુક્ત કેમ થવાય એવી કાયરતા છોડી દે અને એવી કાયરતા છોડીને તારી વર્તમાન પર્યાયને સ્વભાવમાં વાળ, સ્વભાવ તરફ વાળી દે તો પૂર્વના સર્વ દોષોનું નિવારણ થઈ તને
નિર્મળ ધર્મ પરિણતિ પ્રગટ થશે. જો કર્મ છે, કર્મના ઉદય પણ છે, બધું છે, ભલે રહ્યું બધું, ગુરુદેવ કહે છે કે એ બધું છે તે છતાંય તારી વર્તમાન પર્યાયને સ્વરૂપ તરફ વાળી દે, સ્વભાવમાં વાળી દે. જેવો આત્માનો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે તારી વર્તમાન પર્યાય થઈ જાય તો પૂર્વના સર્વ દોષોનું નિવારણ થઈ જાય અને તને નિર્મળ ધર્મ પરિણતિ પ્રગટ થાય. અજ્ઞાનીને પણ પોતાની વર્તમાન ઊંધાઈની જ મલિનતા છે. જ્ઞાનીને પણ આ મલિનતા છે એમ કહીએ, આ કર્મરૂપી મલિનતા છે, વિભાવ ભાવ, વિકારી ભાવ, આ બધું છે એમ કહીએ છીએ, તો એ અજ્ઞાનીને શેને કારણે છે કે એની પોતાની વર્તમાન ઊંધાઈ, વર્તમાનમાં ઊંધા પુરુષાર્થને કારણે છે. કાંઈ પૂર્વની મલિનતા વર્તમાનમાં વિદ્યમાન નથી. થોડી સૂક્ષ્મ વાત છે પ્રભુ, શાંતિથી સમજવા જેવું છે. વર્તમાનમાં મલિનતા છે એમ કહી અને જીવ પુરુષાર્થ કરતો નથી, અથવા તો પુરુષાર્થ કરવાના સ્થાને ઊંધી માન્યતા સહિત જીવન પૂરું કરે છે કે અમે શું કરીએ, અમને તો વર્તમાનમાં પૂર્વે જે પાપ કર્યા એના કારણે એવા કર્મનો ઉદય વર્તે છે, તો અમે તો કેવી રીતે ધર્મ કરીએ. અથવા તો બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ બિચારા પૂર્વે એવા પાપ કરીને આવે, હવે એ ક્યાંથી ધર્મ કરવાના હતા. તો ગુરુદેવ કહે છે કે ભાઈ, એ વર્તમાનમાં જે મલિનતા છે એ મલિનતા ભલે રહી, એ મલિનતા તને નથી નડતી, પણ વર્તમાનમાં તને તારી પુરુષાર્થની ઊંધાઈ નડે છે, તારા ઊંધો પુરુષાર્થ તને નડે છે. પૂર્વની મલિનતા તને નથી નડતી. અહીંયા બહુ સ્પષ્ટ કહ્યું છે કે અજ્ઞાનીને પણ પોતાની વર્તમાન ઊંધાઈની જ મલિનતા છે. કાંઈ પૂર્વની મલિનતા વર્તમાનમાં વિદ્યમાન નથી. પૂર્વની મલિનતા એટલે પૂર્વે જે પાપના ભાવ કર્યા છે, એવા કર્મ બંધ થયા છે, બધું છે, બરાબર છે, પણ એ વર્તમાન નિર્મળ પર્યાયમાં એ વિદ્યમાન નથી. ભાવ શક્તિ વખતે વાત કરી કે આત્માની દરેક સમયે નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે. એટલે એવી નિર્મળ પર્યાય જે વર્તમાન વિદ્યમાન છે એ પર્યાયમાં આ પૂર્વની મલિનતાનો અભાવ છે, એમાં વિકારનો અભાવ છે. પૂર્વની મલિનતાનો તો વર્તમાનમાં અભાવ જ છે. અને એમાં કહે છે આગળ કે પ્રતિ સમયે વર્તમાન વર્તતી પર્યાયનો ભાવ અને તેમાં બીજી પર્યાયોનો અભાવ એમ બતાવીને તો પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. અને વર્તમાન પર્યાયને વર્તમાન ત્રિકાળી દ્રવ્યનું જ આલંબન બતાવ્યું છે. આ તો ગજબ વાત છે. ફરીથી લઈએ, શું કહ્યું કે પૂર્વની મલિનતાનો તો વર્તમાનમાં અભાવ જ છે. કોઈને એમ થાય કે પૂર્વની મલિનતાનો વર્તમાનમાં અભાવ છે તો પછી એ પૂર્વે જે પાપ કર્યા એને કારણે જે કર્મ બંધાયા એ ક્યાં ગયા? એ કર્મ કર્મમાં જ રહ્યા, જડ કર્મમાં રહ્યા, અને ભાવ કર્મ અને એના ઉદય છે એ ભગવાન આત્મામાં નથી. એ ભગવાન આત્માથી જુદા છે, એટલે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં એ નથી. એટલું જ નહીં, પણ ભાવ શક્તિને કારણે આત્માનું નિર્મળ પરિણમન થાય છે. એવી નિર્મળ પર્યાય વર્તમાન વિદ્યમાન છે. એ નિર્મળ પર્યાયની અંદર પણ એ પૂર્વની મલિનતા રહી નથી, એનો અભાવ છે. આ અભાવ શક્તિ એવી છે કે જેને કારણે કર્મનો અને કર્મના નિમિત્તે થતા વિકારી ભાવોનો વર્તમાન નિર્મળ પર્યાયમાં અભાવ છે.
અને એટલે સુધી વાત કરી કે આ વર્તમાન નિર્મળ પર્યાય છે એની અંદર પૂર્વની પર્યાયનો પણ અભાવ છે અને ભવિષ્યની પર્યાયનો પણ અભાવ છે. એટલે દરેક સમયે જે વર્તમાન વિદ્યમાન એક પછી એક પર્યાય ક્રમમાં થાય છે તો એમાં કહે છે કે પ્રતિ સમયે વર્તમાન વર્તતી પર્યાયનો ભાવ અને તેમાં બીજી પર્યાયોનો અભાવ. વર્તમાન વર્તતી વર્તમાન વિદ્યમાન જે પર્યાય છે તે એક સમયની પર્યાય છે. એટલે પ્રતિ સમય એવી ને એવી નિર્મળ પર્યાય થાય છે તો એ ભાવ શક્તિને કારણે એ છે એટલે એનો ભાવ અને એમાં બીજી પર્યાયોનો અભાવ. નિર્મળ પર્યાયમાં બીજી કોઈ પર્યાય નથી. એટલે આ એક સમયની વર્તમાન વિદ્યમાન નિર્મળ પર્યાયનો ભાવ અને તેમાં બીજી પર્યાયનો અભાવ એમ બતાવીને તો પર્યાય પર્યાયની સ્વતંત્રતા સિદ્ધ કરી છે. એટલે કે એક પર્યાય વર્તમાન નિર્મળ છે એની અંદર બીજી કોઈ પર્યાય નથી. એટલે પર્યાય સ્વતંત્ર છે, નિર્મળ છે અને એ પર્યાયમાં પૂર્વની પર્યાય પણ નથી અને ભવિષ્યની પર્યાય પણ નથી. અને વર્તમાન પર્યાયને વર્તમાન ત્રિકાળી દ્રવ્યનું જ આલંબન બતાવ્યું છે. આવી નિર્મળ પર્યાય એક સમયની છે, વર્તમાન વિદ્યમાન છે, એ ભાવ શક્તિને કારણે છે. એને ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનું જ આલંબન છે. એ બીજા કોઈના કારણે નથી, બીજા કોઈના નિમિત્તે નથી, બીજા કોઈના આલંબનથી નથી. હા તો ગજબ વાત છે ભાઈ. પોતાનું સામર્થ્ય કેટલું છે, શું છે, એ આ શક્તિના અધિકારમાં સમજાઈ જાય છે. દરેક શક્તિ વખતે ગુરુદેવે એ શક્તિના સામર્થ્યથી શું થાય છે, આત્મામાં શું અવસ્થાઓ થાય છે એ સમજાવ્યું છે. એટલે પોતાનું મહાત્મા આવે છે કે આવો હું ભગવાન આત્મા, મને આ કર્મના ઉદયો સ્પર્શી પણ શકે નહીં. પરનું લક્ષતા વિકારી ભાવ છે કે મને એટલે કે મારા ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને કે મારા નિર્મળ પરિણામને સ્પર્શે પણ નહીં. એમાં એનો સદંતર અભાવ હોય. એ અવિદ્યમાનપણે છે. કેમ કે એક અભાવ નામની શક્તિ ભગવાન આત્મામાં પડી છે એટલે એ અવિદ્યમાનપણે છે. કર્મોના ઉદયો એને કારણે થતા વિકારી ભાવો અને પૂર્વની અને પછીની ઉત્તર એ પર્યાયો એ બધું અવિદ્યમાનપણે છે. જેમાં પોતાના નિર્મળ પરિણામમાં એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એના પરિણામ પણ શુદ્ધ છે. એટલે એ સિદ્ધ સમાન સદાય છે. સિદ્ધ સમાન સદા પદમેરો. એ સિદ્ધ સમાન સદાય કેમ રહ્યો છે? કેમ કે અંદરમાં એવી શક્તિ પડી છે. આગળ અહીંયા 158 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે દ્રવ્યમાં જ્યારે જુઓ એટલે જ્યારે દ્રષ્ટિ કરો ત્યારે તેની નિર્મળ અવસ્થા પોતાથી જ વિદ્યમાનપણે વર્તે છે અને તે અવસ્થામાં બીજી એટલે કે આગળ પાછળની બધી અવસ્થાઓ અવિદ્યમાન જ છે. વર્તમાન વિદ્યમાન પર્યાયનું વર્તવાપણું તે ભાવ, વર્તમાન વિદ્યમાન પર્યાયનું વર્તવાપણું તે ભાવ અને ત્યારે બીજી પર્યાયનું નહીં વર્તવાપણું અવિદ્યમાનપણું તે અભાવ. આવી બંને શક્તિઓ આત્મામાં એક સાથે ત્રિકાળ વર્તે છે. ભાવ શક્તિ અને અભાવ શક્તિ, ભાવ અને અભાવ શક્તિ બંને એક સાથે આત્મામાં ત્રિકાળ વર્તે છે. જેને કારણે પોતાની નિર્મળ અવસ્થાનું વિદ્યમાનપણું છે અને એમાં બીજી બધી પર્યાયોનું અવિદ્યમાનપણું છે. તો દેખે છે કે એ ભાઈ તારો સ્વભાવ વિભાવના અભાવ વાળો છે. તારો સ્વભાવ
વિભાવના અભાવવાળો છે. કેમ કે આત્મામાં કોઈ એવા ગુણ નથી કે જેને કારણે વિભાવ થાય, એટલે વિભાવના અભાવની વાત સ્વભાવ માટે કરી. તારો સ્વભાવ વિભાવના અભાવવાળો છે. તારા સ્વભાવમાં વિભાવ નથી, કેમ કે તારો સ્વભાવ તારા ગુણને કારણે છે. તારા ગુણમાં કોઈ એવો ગુણ નથી કે જેથી વિભાવ થાય. બીજી વાત, તારું જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે. તારું જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે. જ્ઞાનનું નિર્મળ પરિણમન છે, તો એમાં બીજા અન્ય પરિણામોનો અભાવ છે, એટલે અજ્ઞાનનો અભાવ છે. એટલે તારું જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે. એવી જ રીતે તારી શ્રદ્ધા વિપરીતતાના અભાવવાળી છે. શ્રદ્ધા ગુણનું પરિણમન નિર્મળ છે, તો એની અંદર પછી વિપરીતતા સમાતી નથી, એટલે વિપરીતતાના અભાવવાળી તારી શ્રદ્ધા છે. તારું ચારિત્ર કસાયના અભાવવાળું છે. ચોથી વાત શું કહે છે? તારું ચારિત્ર કસાયના અભાવવાળું છે. ચારિત્ર ગુણનું નિર્મળ પરિણમન છે, તો એમાં પછી કસાયો સમાતા નથી. કસાયોનો સદંતર એમાં અભાવ છે. 25 પ્રકારના કસાયોનો ચારિત્રમાં અભાવ જ છે. પાંચમી વાત, તારો આનંદ આકુળતાના અભાવવાળો છે. તારો આનંદ ગુણ છે, એનું પરિણમન નિર્મળ પરિણમન છે, તો એમાં કોઈ આકુળતા નથી. અનાકુળ આનંદ સ્વભાવ છે, એટલે આનંદ છે તે આકુળતાના અભાવવાળો છે. અહીંયા તો આ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદની 4 ગુણની વાત કરી, પણ તારો સ્વભાવ જ એવો છે કે જેમાં કોઈ પ્રકારના વિભાવ સ્થાન નથી. એ વિભાવના અભાવવાળો છે. આ તો એનો સ્વભાવ છે, અંદરમાં પડેલા ગુણને કારણે સ્વભાવ છે. અને સ્વભાવ તો ત્રિકાળ હોય, સ્વભાવ બદલાય નહીં. કોઈ દ્રવ્યનો સ્વભાવ બદલી શકાતો જ નથી. દ્રવ્ય ત્રિકાળ છે, એના ગુણો પણ ત્રિકાળ છે, અને એનું પરિણમન પણ ત્રિકાળ છે, તો એનો સ્વભાવ પણ ત્રિકાળ હોય. તો એ સ્વભાવ એ પોતાનો ભાવ પોતાના ગુણને કારણે છે, એ ત્રિકાળ રહે છે. એવો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી, સુખ સ્વભાવી છે. એવા ભગવાન આત્માને વિશે હજી તે ક્યારેય એવો વિચાર જ નથી કર્યો કે પોતે આવો ત્રિકાળ શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે. એનું લક્ષ કરતા એના સ્વભાવની પોતાને સ્વાનુભૂતિ રૂપે પ્રાપ્તિ થાય છે, અનુભવ રૂપે એ પ્રાપ્ત થાય છે. કાંઈ ધ્રુવ છે કે ગુણ છે તે કાંઈ એ પર્યાયમાં આવી જતા નથી, પણ એવું સ્વસંવેદન થાય છે કે જેમાં એ અનંત ગુણોના લક્ષણો જે પરિણમે છે એ એને અનુભવમાં આવે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ, એ રીતે તારી બધી જ શક્તિઓ વિભાવના અભાવવાળી છે. આવા નિજ સ્વભાવનો સ્વીકાર કરતા જ પર્યાયમાં પણ સ્વભાવના તદ્રુપ પરિણમન થઈ જાય છે. આ જ ધર્મની રીત છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવને પ્રતિબિંબમાં લઈને એના આશ્રય પરિણમન કર્યા વિના ધર્મનો બીજો કોઈ ઉપાય નથી. એ જ એકમાત્ર ધર્મ છે, એ જ મોક્ષનો માર્ગ છે. તો કેટલાક લોકો કહે છે કે દયા દાનના શુભ ભાવને નહીં માનો તો નરકમાં જશો. આ લોકોને મનમાં એવો ભય પણ હોય છે કે આપણે આ બધો શુભ ભાવ નહીં કરીએ તો ક્યાંક નરકમાં જઈશું. એ કહે છે, અરે ભાઈ સાંભળ તો ખરો પ્રભુ, તું એક વસ્તુ છો કે નહીં? તું એક વસ્તુ છો કે નહીં? જો છો તો તેમાં વસેલી ત્રિકાળી શક્તિઓ છે કે નહીં? તું ભગવાન આત્મા છો તો તારામાં અનંત ગુણ પણ છે, અનંત શક્તિઓ પણ છે. વસ્તુ તો તેને કહીએ કે જેમાં શક્તિઓનો વસવાટ હોય, એને વસ્તુ કહીએ. વસ્તુ તો એને કહીએ કે જેમાં શક્તિઓનો વસવાટ હોય.
જેમ ગામ તેને કહીએ જેમાં પ્રજાનો વસવાટ હોય. આ દયા, દાન, વ્રત આદિ ભાવ તો વિકારી વિભાવ દશા છે. તે ભાવ કર્મ છે. તેની શક્તિની વિદ્યમાન નિર્મળ દશામાં અવિદ્યમાનતા જ છે. એટલે એનો અભાવ છે, એ વિદ્યમાન નથી. શું વિદ્યમાન નથી? આ વિકારી વિભાવ દશા એ શક્તિની નિર્મળ દશામાં, નિર્મળ પર્યાયમાં અભાવરૂપ છે. એની અવિદ્યમાનતા છે. એવી આત્માની આ અભાવ શક્તિ છે. ભાવ કર્મથી ભગવાન આત્મા શૂન્ય છે. દ્રવ્ય કર્મ તો છે જ નહીં. દ્રવ્ય કર્મ તો જુદું દ્રવ્ય છે, એ તો કર્મને રજકણો છે, એ તો ભૂતગળ છે. પણ અહીંયા તો ભાવ કર્મની વાત કરી. ભાવ કર્મ એ શું છે? તો કે એને જે શુભાશુભ ભાવ થાય છે, એને કારણે આશ્રવ અને પછી બંધ પડે છે, તો એવા એ ભાવ કર્મ છે. એટલે બીજી રીતે કહીએ તો એના શુભાશુભ ભાવ એ વિકારી વિભાવ દશા છે, એ જ ભાવ કર્મ છે. કે છે કે ભાવ કર્મથી ભગવાન આત્મા શૂન્ય છે. આત્મદ્રવ્યમાં એ ભાવ કર્મ વ્યાપતા જ નથી, પહોંચતા જ નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ એના વિનાનો જ છે. ભાવ કર્મથી પણ ભગવાન આત્મા શૂન્ય જ છે. અને તેના નિર્મળ પરિણમનમાં પણ ભાવ કર્મનો અભાવ જ છે. ભગવાન આત્મામાં ભાવ કર્મ હોય જ નહીં. આત્મામાં ભાવ કર્મ હોય તો પછી સિદ્ધ ભગવાનના આત્મામાં પણ ભાવ કર્મ હોય. એટલે ભગવાન આત્મામાં ભાવ કર્મ પેસતા નથી, ઘૂસતા નથી, વ્યાપતા નથી. કે ભગવાન આત્મા એ ભાવ કર્મમાં વ્યાપતો ઘૂસતો નથી. એ બંને તદ્દન ભિન્ન છે. તે નિર્મળ પરિણમન જે થાય છે તે એના પોતાના ગુણને કારણે થાય છે, અને એ આત્માનો સ્વભાવ છે. એવા સ્વભાવમાં આ ભાવ કર્મ નથી. આત્માના સ્વભાવમાં ભાવ કર્મ નથી. આત્માના અનંત ગુણના પરિણમનમાં, નિર્મળ પરિણમનમાં પણ ભાવ કર્મનો અભાવ છે. શુભ ભાવને આ રીતે માનવા, એ માનવું યથાર્થ છે. બાકી કેટલાક તો એમ માને છે કે શુભ ભાવ છે એનાથી જ ધર્મ થાય, શુભ ભાવ નહીં હોય તો પછી ધર્મ નહીં થાય. એ માન્યતા ખોટી છે. કેમ કે એવા શુભ ભાવ છે એનો આત્મામાં અભાવ છે, આત્માના નિર્મળ પરિણામમાં પણ અભાવ છે. જે લોકો આ વાત સમજતા નથી એ લોકો સમજાવીને આનો વિરોધ કરે. પણ આ વિરોધ કરવા જેવી ચીજ નથી ભાઈ. આમાં તો તારા હિતની વાત છે ભાઈ. તેનો વિરોધ કરીશ તો એ તારો પોતાનો જ વિરોધ થશે. અને એ જોઈને મહાપુરુષોને તો કરુણા આવે છે. કૃપાળુ દેવને પણ આવી કરુણા આવી. કૃપાળુ દેવે કહ્યું ને કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. શુભ ભાવની રુચિવાળાને ક્રિયાજડ કયા છે, અને બહાર જ્ઞાનની વાતો કરે પણ અંદર ચૈતન્યનું ભિન્ન પરિણમન થવું જોઈએ, તેનો જેને સ્વ અભિમુખ ઉદ્યમ નથી, એટલે કે સ્વાનુભવ માટેનો પુરુષાર્થ ઉપડતો નથી, તેને શુષ્ક જ્ઞાની કયા છે. અંતરમાં એને એવો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડવો જોઈએ. માત્ર સ્વભાવરૂપ બાહ્ય ક્રિયા છે એ પણ નહીં, અને માત્ર આ દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કરી અને માહિતી રૂપ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એની ચર્ચા એ પણ નહીં. એનાથી જુદો પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો જે પુરુષાર્થ છે એ ઉદ્યમની વાત કરી છે કે સ્વાભિમુખ ઉદ્યમ. એવો સ્વાભિમુખ ઉદ્યમ નથી, તેને શુષ્ક જ્ઞાની કયા છે. એટલે બંને જે રીતે સુખભાવની રુચિવાળા ક્રિયાજડ કયા તે અને આ શુષ્ક જ્ઞાની, એ બંને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. આ જ પાના પર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનાવરણ આદિ 8 કર્મની અવસ્થાથી ભગવાન આત્મા શૂન્ય છે. આત્માને એ કર્મ નથી. અજ્ઞાની કહે છે મને કર્મ નડે છે. સુખદેવ કહે છે કે અરે ભગવાન, કર્મ તો બિચારા જડ છે, તે તને શું નડે?
પૂજાની જયમાલામાં આવે છે ને કે કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકારી. કર્મની અવસ્થાથી તો ભગવાન આત્મા શૂન્ય છે. આગળ 159 પાના ઉપર કહે છે, જે તારામાં નથી તે તને શું કરે? આ કર્મ છે એ તારામાં નથી તો એ તને શું કરે? કર્મ તો શું, પણ કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા વિકારથી પણ આત્મા શૂન્ય છે અને પોતાના આનંદ સ્વભાવથી અશૂન્ય છે. આ ભાવ અભાવ શક્તિ વર્ણવીને આચાર્ય દેવે ગજબની વાત કરી છે. ભાવ શક્તિ અને અભાવ શક્તિ. ભાવ શક્તિને કારણે પોતાની વર્તમાન વિદ્યમાન કોઈ નિર્મળ પર્યાય હોય, એક પછી એક એવી નિર્મળ પર્યાય હોય જ, અને એવી નિર્મળ પર્યાયની અંદર કર્મ કે કર્મના નિમિત્તે થતા વિકારી પરિણામનો અભાવ છે અને પૂર્વની ને ઉત્તર પર્યાયનો પણ એમાં અભાવ છે. 8 કર્મની 148 પ્રકૃતિનો આત્મામાં અભાવ છે. નામ કર્મની તીર્થંકર પ્રકૃતિથી આત્મા શૂન્ય છે. 148 પ્રકૃતિ કહી એટલે પછી બધી જ પ્રકૃતિ આવી ગઈ. એમાં નામ કર્મની પ્રકૃતિઓમાંથી જે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ છે એનો પણ આત્મામાં અભાવ છે. એનાથી આત્મા શૂન્ય છે. અને તીર્થંકર પ્રકૃતિના કારણરૂપ સ્થૂલ કારણ ભાવનાથી પણ આત્મા શૂન્ય છે. આ અભાવ શક્તિમાં તો ગજબની વાત છે. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જે ભાવથી કર્મ પ્રકૃતિ બંધાય તે ભાવની આત્માની વર્તમાન ભાવરૂપ નિર્મળ દશામાં અવિદ્યમાનતા જ છે. એવી આત્માની આ અભાવ શક્તિ છે. આગળ 5મા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા પૂર્ણ પવિત્રતાનો પિંડ છે. તેની વર્તમાન વિદ્યમાન અવસ્થા પણ પવિત્ર છે. તે અપવિત્રતાથી શૂન્ય છે. તેમાં અપવિત્રતા નથી. દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મથી તે શૂન્ય છે. 5 શરીરથી તે શૂન્ય છે. જોકે જ્ઞાનીને જ તીર્થંકર પ્રકૃતિ હોય છે, અજ્ઞાનીને હોતી નથી. તીર્થંકર પ્રકૃતિ કોને હોય? જ્ઞાનીને હોય. જ્ઞાનીને એવી તીર્થંકર પ્રકૃતિ બંધાય કે અજ્ઞાનીને હોતી નથી, હોય છે. પણ એ ભગવાન આત્મામાં નથી, અહીંયા તો એમ સમજાવું છે. અને એવી જ રીતે આહારક બંધનની પ્રકૃતિ પણ, આહારક શરીર, તો એ આહારક બંધનની પ્રકૃતિ પણ સમ્યક દ્રષ્ટિ મુનિવરને હોય. કોઈક મુનિ હોય એમને એ આહારક શરીર એવી સિદ્ધિ હોય કે જેથી આહારક શરીર દ્વારા એ પોતે સમોસરણમાં મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાનની વાણી સાંભળવા પહોંચી જાય. એટલે એ પણ કોઈ સામાન્ય વ્યક્તિને તો હોતી નથી. એટલે એ પણ મુનિવરને હોય છે, એ પણ અજ્ઞાનીને હોતી નથી. છતાં પણ તેની વિદ્યમાન નિર્મળ અવસ્થામાં તે દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મનો અભાવ છે. છતાં પણ આત્માની વિદ્યમાન નિર્મળ અવસ્થામાં એ દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મનો અભાવ છે. આ કર્મની જે 2 પ્રકૃતિ હતી એની વાત કરી, તીર્થંકર નામ પ્રકૃતિ અને આહારક બંધનની પ્રકૃતિ. તો એ પ્રકૃતિઓનો પણ નિર્મળ અવસ્થામાં અભાવ છે. આ રીતે કર્મથી હું હેરાન છું એવી માન્યતા કરે છે તો એ બરાબર નથી, કેમ કે એ તો કર્મથી શૂન્ય જ છે. વાસ્તવમાં એ કર્મથી હેરાન નથી થતો, પણ પોતે પોતાને ભૂલી ગયો છે, પોતાના સ્વરૂપનું વિસ્મરણ થયું છે, એટલે એ હેરાન છે, દુઃખી છે. કહે છે કે અપને આપ કો ભૂલ કે હેરાન હો ગયા, એમ વાત છે. આગળ 7મા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા અનંત શક્તિનું એક રૂપ ધ્રુવ ચૈતન્ય દળ છે. તેની દ્રષ્ટિ સહિત અનુભવ જેને અંતરમાં પ્રગટ થયો તેની વર્તમાન વિદ્યમાન શુદ્ધ અવસ્થામાં વિકારનું અવિદ્યમાનપણું છે. વિકાર નથી. જ્ઞાની ધર્મી પુરુષ રાગની અવસ્થાથી
મારી વિદ્યમાન જ્ઞાનની દશા શૂન્ય છે એમ અનુભવે છે. જો જ્ઞાનીની દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્મ પુરુષને રાગ થાય છે તો એ રાગની અવસ્થા ને પોતાની ચીજ નથી સમજતા. મારી વિદ્યમાન જ્ઞાનની દશાથી એ રાગની અવસ્થા જુદી છે, ભિન્ન છે. એટલે મારી વિદ્યમાન જ્ઞાનની દશામાં એ રાગ નથી. રાગની અવસ્થાથી મારી જ્ઞાનની દશા શૂન્ય છે એમ અનુભવે છે. રાગ છે એ તો અજ્ઞાનીને, એટલે જે પર્યાય દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ પર્યાય તરફ છે, એવા અજ્ઞાનીને એ રાગ વિદ્યમાન છે. રાગ છે એ તો અજ્ઞાનીને પર્યાય દ્રષ્ટિમાં વિદ્યમાન છે. કર્મના નિમિત્તે જે દશા થાય તેને અજ્ઞાની પોતાની માને છે. કર્મના નિમિત્તે જે દશા થાય તેને અજ્ઞાની પોતાની માને છે. અને આ માન્યતા જ તેને સંસાર પરિભ્રમણનું અને દુઃખનું કારણ છે. પોતાની શુદ્ધ અવસ્થા જ છે, પોતાની ત્રિકાળ શુદ્ધ અવસ્થા છે, પોતે શુદ્ધ છે, દ્રવ્ય પોતાનું શુદ્ધ છે, એવો વિશ્વાસ લાવીને પ્રભુએ જે માર્ગ બતાવ્યો છે, જીનવાણીમાં જે માર્ગ આચાર્ય ભગવાને બતાવ્યો છે, એને સ્વીકારીને એવો પુરુષાર્થ કરવાનું અજ્ઞાનીઓ ટાળે છે. કેમ ટાળે છે? કેમ કે એમની માન્યતા જ ઊંધી છે. એમની માન્યતા કેવી છે કે કર્મના નિમિત્તે આ બધી દશા થાય, અમે તો કાંઈ કરી શકતા નથી. કર્મના નિમિત્તે જે દશા થાય એને અમે કાંઈ રોકી શકીએ નહીં. એટલે કર્મ જ બધું કરે છે. મોટા ભાગના જૈનોની માન્યતા એવી જ છે કે કર્મ બધું કરે છે. મોટા ભાગના કર્મના નિમિત્તે જે દશા થાય તેને અજ્ઞાની પોતાની માને છે. એ દશા પોતાની નથી. પોતાની દશા તો શુદ્ધ ત્રિકાળ શુદ્ધ છે. પોતે ભગવાન આત્મા છે એમ સ્વીકારે તો ખ્યાલ આવે ને કે પોતાની દશા કેવી હોય. પોતાની દશા એટલે ભગવાન આત્માની દશા. વર્તમાન જે પર્યાય છે, જે ક્ષણિક છે, જે ગતિ છે, એની તો અહીંયા વાત જ નથી. પોતાની દશા એટલે પોતે ભગવાન આત્મા શુદ્ધ છે. એ પોતાની જે શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય જે ભાવ શક્તિને કારણે છે, એ દશાનો જો વિચાર કરે, એ નિર્મળ પરિણામનો વિચાર કરે તો એની બધી નિર્માલ્યતા ચાલી જાય અને એને ખ્યાલ આવે કે પોતે કેવું સક્ષમ છે. અહીંયા એક પ્રશ્ન કર્યો છે કોઈએ કે ગોમટસારમાં જ્ઞાનાવર્ણ્યના નિમિત્તથી જ્ઞાન રોકાય છે એમ આવે છે ને. આ જ્ઞાનીઓ જે માને છે ને કે કર્મથી જ બધું થાય, કર્મ બધું કરે, કર્મને કારણે જ આમ થાય. અને ગોમટસાર જે કર્મનો ગ્રંથ છે તો એની અંદર એ જ રીતે બધું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્ઞાનાવર્ણ્યથી જ્ઞાન રોકાય. એ રીતે વાત કરવામાં આવી છે. નામકરણની પ્રકૃતિને કારણે એ પ્રમાણે શરીર મળે, આ બધું થયું છે. 148 પ્રકૃતિનું વર્ણન છે અને એના નિમિત્તે શું થાય છે એ બધું કહેવામાં આવ્યું છે. પણ એ બધું એના નિમિત્તે છે. નિમિત્તે છે એ વાત ભૂલી જાય છે. એનાથી થાય, એનાથી થાય, એનાથી થાય એમ પકડીને બેઠો છે. પોતાની જાતને જઈને કેવડાવે છે પણ બહુ ઉપર છેલ્લો સામાન્ય અભ્યાસ, એટલે એ એમ માને કે બધું કર્મથી થાય. એમ જ માને. એમ નહીં કે કર્મના નિમિત્તે થાય. એટલે નિમિત્તે થાય એટલે એમાં એ કર્મ કાંઈ કરતા જ નથી. એ પોતે જ એ રૂપે પરિણમી જાય છે. એ પોતે જ વિભાવ ભાવે થઈ જાય છે. કર્મ કાંઈ એને વિભાવ ભાવે કરાવતા નથી. કર્મના ઉદયો કાંઈ એને વિભાવ ભાવે કરાવતા નથી. આ તો 85 62ની ભાષામાં પણ વાત આવી ગઈ છે. જે કહે છે અહીંયા કે હા, ગોમટસારમાં એ વાત આવે છે પણ એ તો નિમિત્તના કથન છે બાપુ. સુજે કહે છે કે એ તો નિમિત્તના કથન બાપુ. જીવને પોતાની દ્રવ્ય દ્રષ્ટિની દશાનો અભાવ છે તો તે પોતે જ્ઞાનની હીણી દશા રૂપે પરિણમે છે. બહુ સમજવા જેવું છે અહીંયા. આ
પુરુષાર્થ કેમ કરવો એની રીત બતાવી છે. જે એમ કહેવામાં આવ્યું કે ભાઈ જ્ઞાન નથી થતું તો જ્ઞાનાવરણીયને કારણે નથી થતું, અને એવી માન્યતા કરી અને જે બેસી ગયો છે ને એને અહીંયા સમજાવે છે કે ભાઈ કર્મને કારણે તને કાંઈ થતું નથી. જો સાંભળ, એમાં તારો જે છે એ ઊંધો પુરુષાર્થ છે. કર્મ તને કાંઈ કરાવતા નથી. તું જ જાતે દોષિત થાય છે. કઈ રીતે થાય છે અને કઈ રીતે એને નિવારી શકાય અને કઈ રીતે ધર્મમાં પ્રવેશી શકાય છે એ વાત અહીંયા ગુરુદેવ કરી શકે છે કે જીવને પોતાની દ્રવ્ય દ્રષ્ટિની દશાનો અભાવ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા જે દશા થાય છે તે નિર્મળ પરિણામ થાય છે તે સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની દશા. તો જીવને પોતાની દ્રવ્ય દ્રષ્ટિની દશાનો અભાવ છે. તેને દ્રવ્ય દ્રષ્ટિ થતી નથી. દ્રવ્ય દ્રષ્ટિ એ કરતો નથી. પોતાનો દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એવી દ્રવ્ય દ્રષ્ટિ થવી, એવું મહાત્મા આવવું, એવો વિશ્વાસ આવવો અને પછી સ્વરૂપની સન્મુખતા થાય તો ધર્મ થાય. જીવને પોતાની દ્રવ્ય દ્રષ્ટિની દશાનો અભાવ છે તો તે પોતે જ્ઞાનની હીણી દશા રૂપે પરિણમે છે. તે પોતે જ્ઞાનની હીણી દશા રૂપે પરિણમે છે. ત્યારે જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્ત હોય છે. કર્મ જ્ઞાન રોકે છે એવો એનો અર્થ નથી. પોતાની જ્ઞાનની હીણી દશા છે એ એને પોતે કરેલી છે, કેમ કે એને દ્રવ્ય દ્રષ્ટિનો અભાવ છે તો પોતે જ્ઞાનની હીણી દશા રૂપે પરિણમે છે અને ત્યારે જ્ઞાનાવરણીય કર્મ તેમાં નિમિત્ત હોય છે. બસ આટલી વાત છે. પણ કર્મ જ્ઞાન રોકે છે એવો એનો અર્થ નથી. કર્મ પ્રકૃતિએ આવરણ કર્યું એ તો નિમિત્તની પ્રધાનતાથી જીવની હીણી દશા બતાવવા માટે વ્યવહાર નહીંનું કથન છે. વાસ્તવમાં ભાવઘાતી કર્મથી વિકૃત દશા થાય છે. દ્રવ્યઘાતી કર્મ તો તેનું નિમિત્ત માત્ર છે. તો કે છે વાસ્તવમાં ભાવઘાતી કર્મથી વિકૃત દશા થાય છે. દ્રવ્યઘાતી કર્મ તો તેનું નિમિત્ત માત્ર છે. અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે આત્મા ભાવઘાતી કર્મ અને દ્રવ્યઘાતી કર્મની અવસ્થાથી શૂન્ય અવિદ્યમાન છે. એવા ભાવઘાતી કર્મ છે, દ્રવ્યઘાતી તો દૂર રહ્યા પણ એવા ભાવઘાતી કર્મ છે એ પણ આત્માની નિર્મળ પર્યાયમાં અવિદ્યમાન છે, એટલે શૂન્ય છે. અહીંયા તો આ વાત ચાલી રહી છે. એટલે એના ઉપરથી બહુ સ્પષ્ટ થઈ જાય છે કે પોતાના સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ ને સમજી અને એની દ્રઢતા કરી અને જો જીવ પરિણમે તો જરૂરથી સમ્યક દર્શન પ્રગટ કરી શકે. જે સમ્યક દ્રષ્ટિ થયા છે તે પૂર્વે મિથ્યા દ્રષ્ટિ હતા તે જ સમ્યક દ્રષ્ટિ થયા છે. એટલા જીવો મુક્તિ પામ્યા છે, મોક્ષે ગયા છે, એ પૂર્વે સંસાર અવસ્થામાં હતા એ જ મોક્ષે ગયા છે. કોઈ ઉપરથી મોક્ષમાંથી ઉતરીને આવીને પાછો મોક્ષમાં ગયો છે એમ તો થયું નથી. કે કોઈ સમ્યક દ્રષ્ટિ હતો એ પાછો સમ્યક દ્રષ્ટિ થયો છે એમ નથી. મિથ્યા દ્રષ્ટિ બધા સમ્યક દર્શન પામ્યા છે, પછી ચારિત્રનો પુરુષાર્થ કરી અને મુક્તિ પામ્યા છે. એટલે જો કર્મ નડતા હોત તો કોઈ જીવને સમ્યક દર્શન જ થાય નહીં. કર્મ નડતા હોય, કર્મ જ બધું કરાવતા હોય, કર્મ પ્રમાણે જો બધું થતું હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કહે છે કે ભાઈ એ તારી પોતાની એની દશા છે તો એની દશા રૂપે તું થયો છે, તું એમ થયો છે. અને કોઈ કર્મ એની દશા રૂપે કરાવતું જ નથી. વિકારી ભાવે તું વર્તે છે. ગમે તેવા કર્મના ઉદય હોય પણ તે વખતે પણ તું તારા સ્વરૂપને સ્મરણમાં રાખી યાદ કરી અને એ વિકારી ભાવ જે આવ્યા છે એની સાથે જોડાય નહીં તો પછી ધર્મ થશે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાઈ અહીંયા તો અમે એમ સિદ્ધ કરી રહ્યા છીએ કે આ અભાવ શક્તિને કારણે આત્મા ભાવઘાતી કર્મ અને દ્રવ્યઘાતી કર્મની અવસ્થાથી શૂન્ય અવિદ્યમાન છે. સ્વભાવની દ્રષ્ટિ થતાં
અનંત ગુણની નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે. સ્વભાવની દ્રષ્ટિ થતા અનંત ગુણની નિર્મળ વિદ્યમાન અવસ્થા હોય છે અને તેમાં એ નિર્મળ અવસ્થામાં કર્મ, શરીર અને રાગની અવસ્થા અવિદ્યમાન છે, એટલે હોતી નથી. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાં દેખાય, ક્યાં મળે, ક્યાં પ્રાપ્ત થાય? એ ક્યાંય નથી. બીજા કોઈ દર્શનમાં આવી વાત હોય જ નહીં, હોઈ શકે નહીં. આ તો દિનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલું પરમ સત્ય છે. મુકુંદાચાર્ય ભગવાન મહાવીર ક્ષેત્રમાં જઈ અને આ પરમ સત્ય જાણીને અહીંયા આવ્યા, આત્મસાત કર્યું અને એમણે પછી જે આ શાસ્ત્રોની રચના કરી એમાં એમણે મૂક્યું. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એનો વિસ્તાર કર્યો અને ગુરુદેવ આપણને સમજાવે છે. બધા મહાપુરુષો, બધા પામેલા જીવો, એટલે આપણે એ સત્યને પ્રાપ્ત કરીએ, પામીએ એટલા માટે કરુણા કરી અને અહીંયા તો આ વર્ણન કર્યું છે. અહીંયા 60મા પાના ઉપર ગુરુદેવ કહે છે કે જો ભાઈ, તારા ચૈતન્ય નિદાન તો જો તારા અંદરમાં જો, તારા સામર્થ્યને સમજ, તારા ચૈતન્ય નિદાન સામું તો જો, તેમાં રાગનો અભાવ છે. જેમ નરકમાં સ્વર્ગના સુખની ગંધ નથી અને સ્વર્ગમાં નરકની પીડા નથી, પરમાણુમાં પીડા નથી, તેમ ભગવાન ચૈતન્ય પ્રભુમાં વિકાર નથી. ચૈતન્ય સૂર્યના પ્રકાશમાં રાગના અંધકારનો અભાવ છે. આ શરીર છે તે તો હાડ માંસનું દુર્ગંધમય પોટલું છે. તેમાં શું રાજવું? તેમાંથી બહુ તો રાખ અને ધુમાડો નીકળે. તેની ક્રિયામાંથી કાંઈ સમ્યક દર્શન આદિ રત્નો ન નીકળે. શરીરની વાત કરી. તેના લક્ષ્ય, શરીરના લક્ષ્ય રાગ દ્વેષના અપવિત્ર મલિન ગંધાતા ભાવો થાય, કંઈ જ્ઞાનમય ભાવ ન થાય. શરીરના લક્ષ્ય જ્ઞાનમય ભાવ ન થાય. પણ ભાઈ, અંદર તારું ચૈતન્ય નિધાન અનંત ગુણ રત્નોથી ભર્યું છે. તેમાં એકાગ્ર થઈને તું જોતો ખરો. તેમાં જોતા અને જોતા રહેતા, તેમાં જ દ્રષ્ટિ કરતા અને ત્યાં દ્રષ્ટિને સ્થિર કરતા, તેમાંથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મુનિ દશા, કેવળ જ્ઞાન અને સિદ્ધ પદ ઇત્યાદિ નિર્મળ રત્નોની હારમાળા ગૂંથાયેલી છે, તે ક્રમે પ્રગટ થાય છે. અહીંયા કહે છે કે કર્મ, શરીર અને રાગની દશાની અવિદ્યમાનતા જ હોય એવો ભગવાન આત્માનો અભાવ શક્તિરૂપ સ્વભાવ છે. અહીંયા એક સૂક્ષ્મ વાત લીધી છે. કોઈએ પ્રશ્ન કર્યો કે પ્રવચન સારમાં કરતું નય કહ્યો છે તે શું છે? ઉત્તર આપે છે કે પ્રવચન સારમાં ત્યાં જ્ઞાન પ્રધાન શૈલીથી વાત છે. ત્યાં કહ્યું છે, શું કહ્યું છે કે આત્મદ્રવ્ય કર્તૃનય એ રંગરેજની માફક રાગ આદિ પરિણામોનું કરનાર છે. અર્થાત આત્મા કર્તા નયે રાગાદિ પરિણામોનો કરતા છે. જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ આ પ્રવચન સારમાં કહ્યું છે. કહે છે કે ધર્મીને સમ્યક દર્શન સાથે જ્ઞાનની એટલે સમ્યક જ્ઞાનની દશા થઈ છે. તે જ્ઞાનમાં એમ જાણે છે કે મારી પર્યાયમાં વિકાર છે અને પરિણમન અપેક્ષાએ તેનો હું કરતા છું, એટલે વિકારનો હું કરતા છું. એ જ્ઞાનમાં જાણે છે. શું જાણે છે? જેને ધર્મી સમ્યક દ્રષ્ટિ છે એને જ્યારે પર્યાયમાં વિકાર છે તો એ એમ જાણે છે કે મારી પર્યાયમાં વિકાર છે અને પરિણમન અપેક્ષાએ તેનો હું કરતા છું. પરંતુ દ્રષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી. દ્રષ્ટિ એટલે ભગવાન આત્માની દ્રષ્ટિ, જે દ્રષ્ટિનો વિષય શુદ્ધ ત્રિકાળી ધ્રુવ છે એનું લક્ષ કરે છે, તો એ દ્રષ્ટિ વિકારને પોતાના સ્વરૂપમાં સ્વીકારતી નથી.
કે પોતામાં કોઈ વિકાર હોય એમ એ દ્રષ્ટિ સ્વીકારતી નથી. તો દ્રષ્ટિમાં તો દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળ શુદ્ધ છે એ જ આવે છે. તેથી દ્રષ્ટિની પ્રધાનતામાં હું તો વિકારથી શૂન્ય છું એમ જ્ઞાની અનુભવે છે. મારી પર્યાયમાં વિકાર છે અને પરિણમન અપેક્ષાએ તેનો હું કરતા છું એ જ્ઞાન અપેક્ષાએ વાત કરી, પણ દ્રષ્ટિની પ્રધાનતામાં એની શ્રદ્ધા, એની માન્યતા, એનો અનુભવ કેવો છે? તો કહે છે કે હું તો વિકારથી શૂન્ય છું એમ જ્ઞાની અનુભવે છે. પોતાના સ્વરૂપને અનુભવે છે તો વિકાર વિનાનું અનુભવે છે. અહીં સમયસારમાં દ્રષ્ટિની પ્રધાનતા છે. દ્રષ્ટિની પ્રધાનતામાં વિકાર ગૌણ ગણી એને ગૌણ કરીને એને પછી અભાવરૂપ છે એમ કથનમાં કહેવામાં આવ્યું છે. જ્યારે જ્ઞાન પ્રધાન કથનમાં એની વાત લેવામાં આવે છે, ત્યારે જ્ઞાન તો ક્રમમાં જે કિંચિત રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે અને જાણે છે છતાંય એ જ્ઞાન કઈ પોતાનામાં ભેળવતું નથી. સંસારમાં એમ નથી કહ્યું કે જે વિકારી પરિણામ છે તે મારા આત્માના છે એમ નહીં, એનો હું કરતા છું. અજ્ઞાન અવસ્થામાં એ વિકારી પરિણામ હું કરતા છું એમ જ્ઞાન અપેક્ષાથી વાત કરવામાં આવી છે. છતાંય એ અપરાધને પોતાનામાં એટલે પોતાના સ્વરૂપમાં કે પોતાના નિર્મળ પરિણામમાં એ ભેળવતો નથી. કિંચિત રાગ છે તેને પોતાના અપરાધરૂપ જાણે છે, એ જ્ઞાન છે. ત્યારે દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં શું છે? હું તો વિકારથી શૂન્ય છું. આવી જ્ઞાનીની દશા છે. સમયસારના ત્રીજા કળશમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યું છે કે હું તો દ્રવ્ય દ્રષ્ટિએ શુદ્ધ ચૈતન્ય માત્ર છું, પરંતુ મારી પરિણતિ મોહ કર્મના ઉદયનું નિમિત્ત પામીને મેલી છે, રાગાદી રૂપ થઈ રહી છે. મારી પર્યાયમાં દુઃખનું વેદન છે. જ્યારે એ વાત ત્યાં ત્રીજા કળશમાં કરી તો એની સાથે અહીંયા કહે છે શક્તિના વર્ણનમાં એ જ અમૃતચંદ્રાચાર્ય ભગવાન જે વાત કરે છે તે દ્રષ્ટિની પ્રધાનતાથી વાત કરે છે. કહે છે કે અહીં શક્તિના વર્ણનમાં આચાર્ય દેવ કહે છે કે દુઃખના વેદનની અવસ્થાનો મારી વર્તમાન વિદ્યમાન નિર્મળ અવસ્થામાં અભાવ છે. બે જગ્યાએ જુદી જુદી વાત કરી, પણ બંનેમાં એની અપેક્ષા સમજીએ તો ખ્યાલ આવે છે કે કઈ અપેક્ષાથી આચાર્ય ભગવાને આ વાત કરી. આગળ છઠ્ઠા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે દ્રવ્ય સ્વભાવ છે તે અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે. દ્રવ્ય સ્વભાવ અશુદ્ધ અવસ્થાથી શૂન્ય છે, અશુદ્ધ અવસ્થા વિનાનો છે. સર્વગુણની પર્યાયો પણ અશુદ્ધતાથી શૂન્ય છે. અસ્તિત્વ, વસ્તુત્વ આદિ સામાન્ય ગુણો અશુદ્ધ થતા નથી. અમુક ગુણની પર્યાય અશુદ્ધ થાય છે. સામાન્ય ગુણોમાં એક પ્રદેશત્વ ગુણની પર્યાય સંસાર દશામાં મલિન થાય છે. અગાઉ વાત કરી હતી કે અમુક ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે. બધા અનંત ગુણ કાંઈ અશુદ્ધ રૂપે થતા નથી. અમુક દર્શન, ચારિત્ર, આનંદ ઇત્યાદિ ગુણની પર્યાયમાં અશુદ્ધતા થાય છે, પણ આ તો જ્ઞાન કરાવવા માટે છે. પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે એ તો જ્ઞાન કરાવવા માટે છે. મતલબ કે જ્ઞાની એને જાણે છે, બસ. તદરૂપ થતો નથી, જ્ઞાની તે રૂપ થતો નથી. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિમાં તો પ્રદેશત્વને જ્ઞાન આદિ ગુણોની અશુદ્ધતાની દશાનો અભાવ જ છે. બધી અશુદ્ધ દશા છે એનો દ્રષ્ટિમાં તો અભાવ જ છે. 161માં પાના પર પહેલા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જળ કર્મ અને ભાવ કર્મની દશાનો તો વર્તમાન વિદ્યમાન દશામાં અભાવ છે, અને ભૂત ભવિષ્યની પોતાની અવસ્થાઓનો પણ તેમાં પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ છે. પ્રાગભાવ એટલે ભૂતકાળની પર્યાય જે છે એનો વર્તમાન પર્યાયમાં અભાવ, અને પ્રધ્વંસા ભાવ એટલે ભવિષ્યકાળની પર્યાયનો વર્તમાન પર્યાયમાં અભાવ. એવા પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ કે છે કે પોતાની અવસ્થાઓમાં પણ તેમાં પ્રાગભાવ અને પ્રધ્વંસા ભાવ છે. જો તેમ ન હોય તો ભૂત ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનમાં વિદ્યમાન હોય.
તો વર્તમાન સાધક પર્યાયમાં ભૂતકાળની અજ્ઞાન દશા પણ વર્ત્યા કરે તથા વર્તમાન સાધક પર્યાયમાં કેવળ જ્ઞાન દશા પણ હમણાં જ થઈ જાય, ભવિષ્યની દશા પણ હમણાં જ થઈ જાય સાધક દશામાં, અને ભૂતકાળની અજ્ઞાન દશા પણ એમાં વર્ત્યા કરે. એટલે ભૂતકાળની પર્યાય અને ભવિષ્યકાળની બંને પર્યાયોનો વર્તમાન વિદ્યમાન પર્યાયમાં અભાવ છે, એ અહીંયા તો કહેવું છે. એટલે કે છે કે એ રીતે જોઈએ તો સાધક દશા કે સિદ્ધ દશા એકે સિદ્ધ ન થાય, પર્યાય સિદ્ધ ન થાય અને દ્રવ્ય પણ સિદ્ધ ન થાય, અર્થાત અજ્ઞાન જ રહે. માટે વર્તમાન સાધક દશાનું વિદ્યમાન સ્વભાવ વાળાપણું છે, તેમાં અન્ય એટલે આગળ પાછળની ને વર્તમાન વિકારની અવસ્થાઓનો અભાવ જ છે. આગળ પાછળની પર્યાયોનો અભાવ છે, એ નિર્મળ પર્યાય હોય તો પણ એનો અભાવ છે, અને વર્તમાન વિકારની પર્યાયનો પણ એમાં અભાવ છે, કર્મનો પણ અભાવ છે. એમ જાણી શુદ્ધ ચૈતન્યના લક્ષમાં દક્ષ થા, શુદ્ધ ચૈતન્યના લક્ષમાં દક્ષ થા, કેમ કે ચૈતન્યના લક્ષમાં દક્ષ થતા આત્મા પોતાની નિર્મળ અવસ્થા પણ વિદ્યમાન વર્તે છે. આવો વિતરાગનો માર્ગ છે. તો આ રીતે અભાવ શક્તિનું વર્ણન અહીંયા પૂરું થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.